હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 12નું ચેપ્ટર નંબર 6ના લેક્ચર નંબર 11માં પ્રત્યાંકનની ક્રિયા ખાસ આપણે એનો અભ્યાસ કરવાનો છે. આગળના પીરિયડમાં પણ આપણે પ્રત્યાંકનની ક્રિયાનો અભ્યાસ કર્યો છે. આ પીરિયડમાં આપણે પ્રત્યાંકન ભણવાનું છે અને આના પછીના પીરિયડમાં પણ આપણે પ્રત્યાંકન ભણવાનું છે. તો ટેક્સ્ટ બુકની અંદર જ્યાં તમારે હેડિંગ આપેલું છે 6.5.3 અને ત્યાં તમારે હેડિંગ છે આરએનએના પ્રકારો અને પ્રત્યાંકનની ક્રિયા. તો એ ખરેખર બેક્ટેરિયામાં પ્રત્યાંકનની ક્રિયા છે. તો એ ઘટના આજે આપણે સમજવાની છે. 6.5.2 એ પોર્શન આપણે બાકી રાખ્યો છે. એ આપણે પછી આવતા પીરિયડમાં ભણવાનો છે. તો વચ્ચે તમારે 6.5.2 એ પોર્શન મૂકી દેવાનો છે. સીધું આપણે શરૂ કરીએ છીએ 6.5.3 જેમાં આરએનએના પ્રકારોની ટૂંકી માહિતી અને ખાસ કરીને બેક્ટેરિયાના કોષમાં પ્રત્યાંકનની ક્રિયા. તો એનો આપણે ખાસ અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલાં તો આદિકોષ કેન્દ્રી કોષ અથવા બેક્ટેરિયાની અંદર આરએનએના 3 પ્રકારો છે. તો બેક્ટેરિયામાં આવેલા આરએનએના 3 પ્રકારો, ત્રણેય પ્રકારના આરએનએ બનવાની ક્રિયા જેને આપણે પ્રત્યાંકનની ક્રિયા કહીએ છીએ. તો બેક્ટેરિયામાં આરએનએનો પહેલો પ્રકાર મેસેન્જર આરએનએ અથવા એને તમે ટૂંકમાં એમઆરએનએ કહી શકો. બીજો પ્રકાર છે ટીઆરએનએ, એને તમે ટ્રાન્સફર આરએનએ કહી શકો. અને ત્રીજો પ્રકાર છે આરઆરએનએ, જેને તમે રિબોઝોમલ આરએનએ કહી શકો. તો બેક્ટેરિયાના કોષમાં ઇકોલે બેક્ટેરિયાની અંદર આરએનએના 3 પ્રકારો છે, એમઆરએનએ, ટીઆરએનએ અને આરઆરએનએ. તો આ ત્રણેય પ્રકારના આરએનએ ડીએનએના ખંડમાંથી બનવાની ક્રિયા જેને આપણે પ્રત્યાંકનની ક્રિયા કહીએ છીએ. તો હવે આપણને ખબર છે આદિકોષ કેન્દ્રી કોષ હોય કે સુકોષ કેન્દ્રી કોષ હોય, એમાં ત્રણેય પ્રકારના આરએનએ ભેગા મળી અને પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે. તો એ પ્રક્રિયાને આપણે પ્રોટીનનું નિર્માણ થવાની ક્રિયા અથવા જેને આપણે ભાષાંતરની ક્રિયા કહીએ છીએ અથવા એને તમે ટ્રાન્સલેશન કહી શકો. તો 3 પ્રકારના આરએનએ ભેગા મળી અને બેક્ટેરિયાની અંદર પ્રોટીનનું સંશ્લેષણ કરે છે, ભાષાંતરની ક્રિયા છે એને પ્રેરે છે. પણ 3 પ્રકારના આરએનએનું કાર્ય એ અલગ અલગ છે. તો તમને ખબર છે સૌથી પહેલાં તો રિબોઝોમ નામની અંગિકા, એની ઉપર સૌથી પહેલાં એમઆરએનએ ગોઠવાય છે. એ એમઆરએનએની અંદર ન્યુક્લિયોટાઇડના ચોક્કસ ક્રમ છે. તો ડીએનએમાંથી એમઆરએનએ બન્યા પછી એમઆરએનએની ગોઠવણી રિબોઝોમ નામની અંગિકામાં થાય છે એની ઉપર. તો રિબોઝોમ અંગિકાના બંધારણમાં જે આરએનએ છે એને આપણે આરઆરએનએ કહીએ છીએ. આરઆરએનએ ઉપર ગોઠવાયેલો આરએનએ જેને આપણે એમઆરએનએ કહીએ છીએ. તો એમઆરએનએ એ ટેમ્પલેટ તરીકે વર્તે છે. કયા પ્રકારનો પ્રોટીન બનાવવો, એ પ્રોટીનમાં કેટલા એમિનો એસિડ હશે, એની અંદર એમિનો એસિડ કયા ક્રમમાં ગોઠવાયેલા હશે. તો પ્રોટીનની જે પોલીપેપ્ટાઇડ શૃંખલા બનવાની છે એમઆરએનએની સામે, તો એમાં જે એમિનો એસિડ ગોઠવાવાના છે એ એમિનો એસિડનો ક્રમ એમઆરએનએ નક્કી કરે છે. તો એમઆરએનએ પ્રોટીન સંશ્લેષણ જ્યારે થતું હોય, પોલીપેપ્ટાઇડ શૃંખલા બનતી હોય, તો એ પ્રોટીનની અંદર એમિનો એસિડનો ક્રમ યા એમઆરએનએ નક્કી કરે છે. એટલે એમઆરએનએ ટેમ્પલેટ તરીકે વર્તે છે. તો એમઆરએનએની અંદર આવેલા 3 ન્યુક્લિયોટાઇડના ક્રમ, 3 ન્યુક્લિયોટાઇડ ભેગા મળીને એક જનીન સંકેત બનાવે. તો એમઆરએનએના 3 ન્યુક્લિયોટાઇડ એક જનીન સંકેત બનાવે ને એક જનીન સંકેત એક એમિનો એસિડની ગોઠવણી કરે. તો એમઆરએનએની અંદર જે પ્રકારના ન્યુક્લિયોટાઇડના ક્રમ હોય એ પ્રમાણે બનતા પ્રોટીનની અંદર એમિનો એસિડના ક્રમ નક્કી થાય છે. તો એમઆરએનએ પ્રોટીન બનવા માટેનો સંદેશો ધરાવે છે, જેથી આપણે એને મેસેન્જર આરએનએ કહીએ છીએ. એ ટેમ્પલેટ તરીકે વર્તે છે.
ટીઆરએનએનું કાર્ય, તો ટીઆરએનએ એમઆરએનએની સામે એમિનો એસિડને હાજર કરે છે. તો કોષના અન્ય વિસ્તારમાંથી ટીઆરએનએ એમિનો એસિડ સાથે જોડાય અને એમિનો એસિડનું વહન એમઆરએનએની સામે કરે છે. તો ટીઆરએનએ જે એમિનો એસિડનું વહનનું કાર્ય કરે છે. બીજું, એમઆરએનએ ઉપર જે જનીન સંકેત છે એના વિરુદ્ધ પ્રકારના પ્રતિસંકેત એ ટીઆરએનએમાં હાજર હોય છે. તો ટીઆરએનએ એમઆરએનએની સામે ચોક્કસ જગ્યાએ ગોઠવાય અને એમિનો એસિડને એમઆરએનએની સામે હાજર કરવાનું કાર્ય કરે છે. આરઆરએનએ આપણને ખબર છે, આખી પ્રક્રિયા રિબોઝોમ અંગિકા ઉપર થાય છે. તો બંધારણનું કાર્ય છે, પ્રોટીન સંશ્લેષણની ક્રિયા માટેનું સ્થાન એ આરઆરએનએ રિબોઝોમ અંગિકા પૂરું પાડે છે અને ભેગું પ્રક્રિયાની અંદર ઉત્સેચક તરીકે, ઉત્પ્રેરક તરીકે પણ વર્તે છે. તો ત્રણેય પ્રકારના આરએનએ જુદા જુદા કાર્ય કરી અને મુખ્યત્વે એક જ કાર્ય કરે છે, પ્રોટીન સંશ્લેષણની ક્રિયા. તો હવે આ આરએનએનું નિર્માણ થવાની ક્રિયા, જેને આપણે પ્રત્યાંકનની ક્રિયા કહીએ છીએ, તો ઇકોલાઈ બેક્ટેરિયાની અંદર અથવા બેક્ટેરિયાના કોષમાં પ્રત્યાંકનની ક્રિયા કઈ રીતથી થાય છે એ આપણે ખાસ સમજવાનું છે. તો આદિકોષ કેન્દ્રી કોષની અંદર ત્રણે ત્રણ પ્રકારના આરએનએ, એમઆરએનએ હોય કે આરએનએનો પ્રકાર ટીઆરએનએ હોય કે આરએનએનો પ્રકાર આરઆરએનએ હોય, ખાસ આપણે યાદ રાખવાનું છે. ત્રણે ત્રણ પ્રકારના આરએનએનું નિર્માણ એક જ પ્રકારનો ઉત્સેચક આરએનએ પોલિમરેઝ કરે છે. સુકોષ કેન્દ્રી કોષ હોય તો એમાં આરએનએ પોલિમરેઝ નામનો ઉત્સેચક એ ત્રણ પ્રકારનો, આરએનએ પોલિમરેઝ 1 હોય, 2 હોય અને 3 હોય. તો આરએનએ પોલિમરેઝના જે અલગ અલગ પ્રકાર છે સુકોષ કેન્દ્રી કોષમાં, એ અલગ અલગ પ્રકારના આરએનએનું નિર્માણ કરે છે. એની જગ્યાએ બેક્ટેરિયાના કોષમાં, આદિકોષ કેન્દ્રી કોષની અંદર આરએનએ પોલિમરેઝ નામનો ઉત્સેચક જે ફક્ત એક જ પ્રકારનો હોય છે, એટલે એક જ પ્રકારનો ઉત્સેચક ત્રણે ત્રણ પ્રકારના આરએનએ એનું નિર્માણ કરે છે. સુકોષ કેન્દ્રી કોષની અંદર આરએનએ પોલિમરેઝ 1, 2 અને 3 એ કયા અલગ અલગ પ્રકારના આરએનએનું નિર્માણ કરે છે એ બધી માહિતી આપણે આવતા પીરિયડમાં લેવાની છે. તો આપણો જે ક્વેશ્ચન છે 6.5.3 આરએનએના પ્રકારો અને પ્રત્યાંકનની ક્રિયા, એમાં જે છેલ્લો ભાગ છે સુકોષ કેન્દ્રી કોષની અંદર, એ પોર્શન આજે આપણે બાકી રાખશું, એ આપણે આવતા પીરિયડમાં ચલાવવાનો છે. તો ફક્ત આજના પીરિયડમાં આપણે બેક્ટેરિયાના કોષમાં ડીએનએમાંથી કેવી રીતથી આરએનએ બને ત્રણેય પ્રકારના, એ ક્રિયા, પ્રત્યાંકનની ક્રિયા આપણે સમજવાની છે. તો એ ક્રિયા આપણે થોડી સમજીએ. તો આપણને ખબર છે ડીએનએના અણુમાં પોલીન્યુક્લિયોટાઇડની 2 શૃંખલા છે. તો પ્રત્યાંકન એકમ એની આપણે આગળના પીરિયડમાં વાત કરી છે. તો પ્રત્યાંકન એકમમાં સૌથી પહેલું સ્થાન એ પ્રમોટર સ્થાન છે. વચ્ચેનો આખો ભાગ છે એ રચનાત્મક જનીન છે અને છેડાના ભાગે સમાપ્તિ સ્થાન અથવા સમાપક સ્થાન છે. વચ્ચેનો આખો જે ટુકડો છે એ ભાગને આપણે રચનાત્મક જનીન કહીએ છીએ. તો આખો જે એકમ આપણે દર્શાવેલો છે એને આપણે પ્રત્યાંકન એકમ કહીએ છીએ. તો બેક્ટેરિયાના પ્રત્યાંકન એકમમાં ડીએનએના ખંડની અંદર અત્યારે જે આપણે ડીએનએનો ખંડ એક કુંતલ બતાવેલો છે, એમાં એક શૃંખલા આપણને ખબર છે 3' થી 5' દિશામાં છે અને સામેની બીજી શૃંખલા જે 5' થી 3' દિશામાં છે. તો જે શૃંખલા 3' થી 5' દિશામાં છે એ શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે છે. તો આ જે શૃંખલા છે ઉપરની, એને આપણે ટેમ્પલેટ શૃંખલા કહીએ છીએ.
અને એની વિરુદ્ધ જે શૃંખલા છે જેની ધ્રુવતા 5' થી 3' ની દિશામાં છે, તો એને આપણે સાંકેતન શૃંખલા અથવા એને આપણે કોડિંગ શૃંખલા કહીએ છીએ. તો જે શૃંખલા હવે 3' થી 5' ની દિશામાં ધ્રુવતા ધરાવે છે, એની દિશા છે, એ ટેમ્પલેટ તરીકે વર્તે છે. એની સામે આરએનએનું નિર્માણ થાય છે. તો એની ઉપર આપણે ન્યુક્લિયોટાઇડના ક્રમ દર્શાવીએ. તો એમાં જેવા ન્યુક્લિયોટાઇડના ક્રમ છે એનાથી વિરુદ્ધ પ્રકારના ક્રમ સામે બનતા આરએનએની અંદર નકલ પામે છે. દાખલા તરીકે એડેનિન હોય, ગ્વાનિન, સાઇટોસિન, થાઇમિન, તો એના કરતાં વિરુદ્ધ પ્રકારના ક્રમ આ શૃંખલા ઉપર છે. એ આપણે દર્શાવતા નથી, એ તમારે સમજી લેવાનું. તો બેક્ટેરિયાના કોષમાં જ્યારે પ્રત્યંકનની ક્રિયા થતી હોય તો સૌથી પહેલાં આપણને ખબર છે આરએનએ પોલિમરેઝ નામનો ઉત્સેચક. અત્યારે આપણે જે ગોળ ભાગ દર્શાવીએ છીએ એ ઉત્સેચક છે આરએનએ પોલિમરેઝ. તો આરએનએ પોલિમરેઝ ઉત્સેચક જે પ્રત્યાંકન એકમ છે એના જે ભાગ સાથે જોડાય છે એ જગ્યાને આપણે પ્રમોટર સ્થાન કહીએ છીએ. તો સૌથી પહેલાં પ્રમોટર સ્થાને આરએનએ પોલિમરેઝ નામનો ઉત્સેચક જોડાય છે. તો એ ઉત્સેચક સિગ્મા કારકની મદદથી જોડાય છે. તો ઉત્સેચક સાથે જોડાયેલો ઘટક એ સિગ્મા કારક છે, અથવા એને તમે પ્રારંભિક કારક કહી શકો. તો સિગ્મા કારકનું કાર્ય પ્રમોટર સ્થાને ઉત્સેચકને જોડાવામાં મદદરૂપ કરે છે. આ જે સિગ્મા કારક છે અથવા પ્રારંભિક કારક છે એ પ્રમોટર સ્થાન કયું છે, પ્રમોટર સ્થાનને ઓળખે છે. તો આરએનએ પોલિમરેઝ નામનો ઉત્સેચક જ્યારે પ્રારંભિક કારક સિગ્મા કારક સાથે જોડાઈ જાય તો કારકની મદદથી હવે આરએનએ પોલિમરેઝ ઉત્સેચક પ્રમોટર સ્થાને પ્રારંભિક સ્થાને જોડાય છે. તો સિગ્મા કારકનું કાર્ય હજી એક વખત આપણે લઈએ. સિગ્મા કારક પ્રારંભિક સ્થાન માટેની ઓળખ ધરાવે છે. પ્રત્યાંકન એકમની અંદર કઈ જગ્યાએ પ્રારંભિક સ્થાન છે એના માટેનું નિર્દેશન સિગ્મા કારક કરે છે. તો સિગ્મા કારક આરએનએ પોલિમરેઝ ઉત્સેચક સાથે જોડાઈ સંકુલ બનાવી અને પછી પ્રારંભિક સ્થાને જોડાય છે અને ક્રિયાનો અહીંથી પ્રારંભ થાય છે. તો આરએનએ પોલિમરેઝ નામનો ઉત્સેચક પ્રારંભિક સ્થાને જોડાણા પછી હવે આપણને ખબર છે જે ટેમ્પલેટ શૃંખલા છે એની ધ્રુવતા 3' થી 5' ની દિશામાં છે અને એ શૃંખલા હવે ટેમ્પલેટ તરીકે વર્તી અને સામે જે અહીંયા આરએનએ બનવાનો છે એ આરએનએની શૃંખલાની ધ્રુવતા 5' થી 3' ની દિશામાં છે. તો પ્રત્યાંકનની ક્રિયા હંમેશા એમઆરએનએ બનવાની ક્રિયા હંમેશા 5' થી 3' ની દિશામાં થાય. તો આરએનએ પોલિમરેઝ પ્રારંભિક સ્થાને જોડાણા પછી ઉત્સેચક જેમ જેમ આગળ વધતો જાય એમ એક પછી એક ન્યુક્લિયોટાઇડ આના કરતાં વિરુદ્ધ પ્રકારના અને પૂરક ન્યુક્લિયોટાઇડ એ ટેમ્પલેટ શૃંખલાની સામે ગોઠવાતા જાય. તો આરએનએ પોલિમરેઝ પ્રારંભિક સ્થાનથી જેમ જેમ આગળ વધશે ઉત્સેચકનું પહેલું સ્થાન અહીંયા હશે તો પહેલો ન્યુક્લિયોટાઇડ અહીંયા ગોઠવાય. ત્યાંથી ઉત્સેચક આગળ વધે તો બીજો ન્યુક્લિયોટાઇડ અહીંયા ગોઠવાય. તો અહીંયા જે ન્યુક્લિયોટાઇડ ગોઠવાશે એ આપણને ખબર છે ન્યુક્લિયોસાઇડ ટ્રાયફોસ્ફેટ સ્વરૂપે હોય. દાખલા તરીકે અહીં એડેનિન છે તો અહીં જે પહેલો ન્યુક્લિયોટાઇડ ગોઠવાય એના બંધારણમાં યુરેસિલ હોય. જીની સામે સી ગોઠવાય, સી હોય તો જી ગોઠવાય. તો એક પછી એક ન્યુક્લિયોટાઇડ ગોઠવાતા જાય, ઉત્સેચક આગળ વધતો જાય અને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એ લાંબી બનતી જાય. તો ઉત્સેચક કાર્ય કરતાં કરતાં અત્યારે છેલ્લા સ્થાન ઉપર છે આરએનએ પોલિમરેઝ અને એની સાથે સિગ્મા કારક જોડાયેલો છે.
તો ટીની સામે એ આવે, એ હોય ને પાછું યુ આવે, એ હોય તો ટી ન આવે, કારણ કે સામે બનતી જે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે એ આરએનએની છે. તો આરએનએના બંધારણમાં થાઇમિનની જગ્યાએ યુરેસિલ હોય. તો CGCC G U ફરી પાછું અહીંયા C G અને G. તો આ પ્રમાણે બનતા એમઆરએનએની અંદર ન્યુક્લિયોટાઇડનો ક્રમ જે ટેમ્પલેટ શૃંખલામાંથી કોપી પામે છે એમાંથી એની નકલ થાય છે. તો ટેમ્પલેટ શૃંખલા ઉપર જેવા ન્યુક્લિયોટાઇડ છે એના પૂરક ન્યુક્લિયોટાઇડ એ સામે આરએનએના અણુમાં ગોઠવાય છે. તો સામે ગોઠવાતા જે બધા ન્યુક્લિયોટાઇડ છે એક પછી એક, એ બધા ન્યુક્લિયોટાઇડ રિબોન્યુક્લિયોસાઇડ ટ્રાયફોસ્ફેટ સ્વરૂપે હોય છે. આપણે આગળ ડીએનએના સ્વયંજનનમાં જેમ વાત કરી કે ગોઠવાતા ન્યુક્લિયોટાઇડ છે એ ટ્રાયફોસ્ફેટ સ્વરૂપે હોય છે, એમ અહીંયા ગોઠવાતા ન્યુક્લિયોટાઇડ પણ ટ્રાયફોસ્ફેટ સ્વરૂપે હોય છે. તો આપણે કહી શકીએ આ એટીપી કહી શકો, એડેનોસાઇન ટ્રાયફોસ્ફેટ, જીટીપી કહી શકો, ગ્વાનોસાઇન ટ્રાયફોસ્ફેટ, સીટીપી કહી શકો, સાઇટિડીન ટ્રાયફોસ્ફેટ, યુટીપી કહી શકો, તો તમને ખબર છે યુરિડીન ટ્રાયફોસ્ફેટ. તો જોડાય ત્યારે એનું સ્વરૂપ ટ્રાયફોસ્ફેટ સ્વરૂપે હોય અને જોડાણા પછી જોડાવા સમયે છેડાના બે ફોસ્ફેટના રાસાયણિક બંધ તૂટે અને જે ઉર્જા મુક્ત થાય એ ઉર્જાનો પ્રલંબનની ક્રિયામાં ઉપયોગ થાય. તો એક પછી એક ન્યુક્લિયોટાઇડ ગોઠવાવાથી એમઆરએનએની જે શૃંખલા છે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એ લાંબી બનતી જાય છે, જે ઘટનાને આપણે પ્રલંબનની ક્રિયા કહીએ છીએ. તો પ્રત્યાંકનની ક્રિયામાં 3 તબક્કા છે. પહેલું પ્રારંભ આવશે, બીજી ક્રિયા છે એ પ્રલંબન છે અને ત્રીજી પ્રક્રિયા સમાપ્તિ છે. તો 3 કાર્ય આમ તો એક જ ઉત્સેચક કરે છે, પણ ઉત્સેચકનું મુખ્ય કાર્ય પ્રલંબનની ક્રિયા છે. તો સૌથી પહેલાં તો પ્રારંભિક સ્થાને પ્રમોટર સ્થાને આરએનએ પોલિમરેઝ જોડાય અને એક પછી એક ન્યુક્લિયોટાઇડ ટ્રાયફોસ્ફેટ સ્વરૂપે ગોઠવી અને શૃંખલાનું આખું પોલિમરાઇઝેશન એનું બહુલીકરણ કરે છે. તો ઉત્સેચકનું એક કાર્ય જે ટેમ્પલેટ શૃંખલા છે એની સામે ન્યુક્લિયોટાઇડની ગોઠવણી કરવાનું છે અને બધાય ન્યુક્લિયોટાઇડને એક પછી એક એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડી અને શૃંખલાને લાંબી બનાવે છે. તો એક પછી એક ન્યુક્લિયોટાઇડની ગોઠવણી કરી અને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનું નિર્માણ કરવું, શૃંખલાને લાંબી બનાવવી, પ્રલંબિત કરવી. તો એ પ્રલંબનનું કાર્ય પણ આરએનએ પોલિમરેઝનું છે. તો 2 કાર્યની આપણે વાત કરી. પ્રારંભિક સ્થાને જોડાય અને પ્રત્યાંકનની ક્રિયાનો આરએનએ પોલિમરેઝ 5' છેડાથી 3' છેડાની સામે ક્રિયાનો પ્રારંભ કરાવે છે અને પ્રારંભ કરાવ્યા પછી એક એક ન્યુક્લિયોટાઇડને ગોઠવી અને શૃંખલાને લાંબી પ્રલંબિત કરે છે. તો આરએનએ પોલિમરેઝ જે મુખ્યત્વે પ્રલંબનનું કાર્ય કરે છે, તો ઉત્સેચક એકલો માત્ર પ્રલંબનનું કાર્ય કરી શકે. તો હવે આપણને ખબર છે ક્રિયાનો પ્રારંભ કરાવવા માટે આરએનએ પોલિમરેઝ ઉત્સેચક સાથે એક કારક જોડાયેલો છે, સિગ્મા કારક. તો સિગ્મા કારકનું કાર્ય આરએનએ પોલિમરેઝ સાથે જોડાય અને ઉત્સેચકને પ્રમોટર સ્થાને જોડે છે, જેથી ક્રિયાનો પ્રારંભ થાય છે, જેથી આપણે એનું નામ પ્રારંભિક કારક આપ્યું છે. તો સિગ્મા કારક પ્રારંભિક કારક તરીકે વર્તી અને ક્રિયાનો પ્રારંભ કરાવે છે. હવે જેમ જેમ ઉત્સેચક આગળ વધતો જાય એમ એક એક ન્યુક્લિયોટાઇડ ગોઠવાણા પછી જ્યારે અહીંયા છેલ્લા ન્યુક્લિયોટાઇડની ગોઠવણી થઈ જાય ટેમ્પલેટ શૃંખલાની સામે, તો એના પછીનું સ્થાન સમાપ્તિ સ્થાન છે. તો હવે પ્રક્રિયાને સમાપ્તિ કરવાની છે. તો હવે ઉત્સેચક સાથે જે સિગ્મા કારક જોડાયેલો છે એ છૂટો પડી જાય અને એની જગ્યાએ પી કારક જોડાઈ જાય. પી કારકનું બીજું નામ આરએચઓ કારકે કહી શકો અથવા એને તમે સમાપ્તિ કારક કહી શકો. પ્રારંભિક કારક પ્રત્યાંકનની ક્રિયાનો પ્રારંભ કરાવે પ્રમોટર સ્થાનની ઓળખ આપીને, અને જે પી કારક છે આરએચઓ કારક છે એ અહીંયા પ્રત્યાંકનની ક્રિયાને હવે અટકાવે, કારણ કે આગળનું સ્થાન સમાપ્તિ સ્થાન છે. તો સમાપ્તિ સ્થાનને ઓળખવામાં ઉત્સેચકને આરએચઓ કારક સમાપ્તિ કારક છે મદદરૂપ થાય.
તો આરએનએ પોલિમરેઝ સાથે સિગ્મા કારક છૂટો પડી જાય અને આરએચઓ કારક પી કારક જોડાઈ જાય તો ત્યાં પ્રત્યાંકનની ક્રિયા અટકી જાય, ત્યાં છેલ્લા ન્યુક્લિયોટાઇડની ગોઠવણી થઈ ગઈ. તો હવે જે આરએનએ પોલિમરેઝ ઉત્સેચક છે એની સાથે જોડાયેલી આરએનએની બનેલી એક લાંબી શૃંખલા છે. તો જેમ જેમ ઉત્સેચક સૌથી પહેલાં આ સ્થાને હોય, તો જેમ જેમ ઉત્સેચક આગળ વધતો જાય એમ એક પછી એક સામે ન્યુક્લિયોટાઇડ ગોઠવાતા જાય અને આરએનએની શૃંખલા લાંબી બનતી જાય. તો હવે સામે બનેલી જે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે એ આરએનએ છે અને એ આરએનએ અત્યારે આરએનએ પોલિમરેઝ સાથે જોડાયેલો છે, આ ઉત્સેચક છે. તો જેવી પ્રક્રિયા પૂરી થઈ જાય તો હવે ઉત્સેચક અને આરએનએ પોલિમરેઝ ઉત્સેચક અને આરએનએની શૃંખલા એ એકબીજા કરતાં છૂટી પડી જાય. તો બે પ્રકારના કારકો, સિગ્મા કારક જે ક્રિયાનો પ્રારંભ કરાવે છે અને સમાપ્તિ કારક આરએચઓ કારક પી એ પ્રક્રિયાનો અંત કરાવે છે. તો બંને કારકો ઉત્સેચક સાથે જોડાય અને ઉત્સેચકમાં પરિવર્તન લઈ આવે છે. એક કારક ઉત્સેચકને સક્રિય કરી અને ક્રિયાનો પ્રારંભ કરાવે છે અને બીજો કારક ઉત્સેચક સાથે જોડાય એને નિષ્ક્રિય બનાવી અને પ્રક્રિયાનો અંત કરે છે. તો આખી પ્રક્રિયા આરએનએ પોલિમરેઝ અને બે કારકો દ્વારા આખી પ્રક્રિયા છે નિયંત્રિત છે. તો હવે સામે જે શૃંખલા નિર્માણ પામી આરએનએ એની દિશા 5' થી 3' દિશામાં છે. તો 5' થી 3' દિશામાં જે શૃંખલા નિર્માણ પામી એને હવે આપણે આરએનએ કહીએ છીએ. તો ટેમ્પલેટ શૃંખલા ઉપરના ન્યુક્લિયોટાઇડ જેની કોપી જેની નકલ આરએનએમાં થઈ ગઈ. તો ટેમ્પલેટ શૃંખલાએ પોતાની પાસે રહેલી માહિતી ન્યુક્લિયોટાઇડના ક્રમ સ્વરૂપે આરએનએની અંદર સ્થળાંતરિત કરી. તો ડીએનએમાંથી આરએનએ બનવાની ક્રિયા, જે ક્રિયાને આપણે પ્રત્યાંકનની ક્રિયા કહીએ છીએ. તો બેક્ટેરિયાની અંદર 3 પ્રકારના આરએનએ એનું નિર્માણ એક જ ઉત્સેચક દ્વારા થાય, આરએનએ પોલિમરેઝ. તો બેક્ટેરિયાની અંદર કોષકેન્દ્રી કોષની અંદર આરએનએ પોલિમરેઝનો ફક્ત એક જ પ્રકાર છે. જ્યારે સુકોષકેન્દ્રી કોષ હોય તેમાં આના કરતાં પ્રક્રિયા થોડીક જટિલ છે. તો એનો અભ્યાસ આપણે પછી આવતા પીરિયડમાં કરવાનો છે. બીજું, બેક્ટેરિયાના કોષની આપણે વાત કરતા હોય આદિકોષકેન્દ્રી કોષ, તો આપણને ખબર છે આ બેક્ટેરિયાનું જનીન દ્રવ્ય એનો ડીએનએનો અણુ છે. તો કોષકેન્દ્રની ફરતી બાજુ કોષકેન્દ્ર પટલ ન હોય. આદિકોષકેન્દ્રી કોષમાં કોષકેન્દ્રની ફરતી બાજુ કોષકેન્દ્ર પટલ ગેરહાજર છે. તો કોષકેન્દ્ર અને કોષરસ એ આખો ભાગ સળંગ છે. તો જેવું ડીએનએમાંથી આરએનએ બને, પ્રત્યાંકનની ક્રિયા થઈ અને ડીએનએમાંથી આરએનએ બન્યું, આ ઘાટો જે ભાગ બતાવીએ છીએ આરએનએ છે. ડીએનએમાંથી આરએનએ બને તો તરત જ આરએનએમાંથી પાછું પ્રોટીન બનવાનું ત્યાં જ શરૂ થઈ જાય. સુકોષકેન્દ્રી કોષમાં એવું ન થાય. સુકોષકેન્દ્રી કોષમાં ડીએનએમાંથી પહેલાં એમઆરએનએ બને અને પછી એ એમઆરએનએ કોષકેન્દ્રમાંથી બહાર નીકળી અને કોષરસમાં આવે અને પ્રોટીન સંશ્લેષણ પછી કોષરસમાં થાય. તો પ્રોટીન સંશ્લેષણ એટલે ભાષાંતર. તો આદિકોષકેન્દ્રી કોષમાં બેક્ટેરિયાના કોષમાં પ્રત્યાંકન અને ભાષાંતર એટલે કે ડીએનએમાંથી એમઆરએનએ બનવાની ક્રિયા એટલે પ્રત્યાંકન અને એમઆરએનએમાંથી પ્રોટીન બનવાની ક્રિયા ભાષાંતર, એ બંને કોષકેન્દ્રમાં ત્યાં ને ત્યાં થાય છે. અને ઘણી વખત એવું જોવા મળે કે ડીએનએમાંથી જેવો એમઆરએનએ બનતો જાય તો હજી એમઆરએનએ પૂરો ન બન્યો હોય ત્યાં ને ત્યાં એમિનો એસિડની ગોઠવણી થઈ અને ભેગું પ્રોટીન બનવાનું શરૂ થઈ જાય. તો આદિકોષકેન્દ્રી કોષમાં મોટા ભાગે ડીએનએની ટેમ્પલેટ શૃંખલા ઉપર સામે જે એમઆરએનએ બનતો હોય તો એમઆરએનએ બનવાનું શરૂ થઈ જાય તો પાછળ એમઆરએનએમાંથી જે ન્યુક્લિયોટાઇડના ક્રમ છે એનો ઉપયોગ કરી અને એમિનો એસિડની ગોઠવણી થઈ અને ભેગી ભાષાંતરની પ્રક્રિયા શરૂ થઈ જાય. તો જેવું પ્રત્યાંકન પૂરું થાય ત્યારે ભેગું ભાષાંતરે ભેગું પૂરું થઈ જાય. તો આદિકોષકેન્દ્રી કોષમાં બેક્ટેરિયાના કોષમાં પ્રત્યાંકન અને ભાષાંતરની ક્રિયા એક સાથે થતી ક્રિયા છે. સુકોષકેન્દ્રી કોષમાં એવું ન થાય કારણ કે એમાં કોષકેન્દ્રની ફરતી બાજુ કોષકેન્દ્ર પટલ હોય
તો ડીએનએમાંથી એમઆરએનએ કોષ કેન્દ્રની અંદર બને અને પછી એમઆરએનએ કોષરસમાં વહન પામી રિબોઝોમ નામની અંગિકા ઉપર ગોઠવાય અને પછી પ્રોટીન સંશ્લેષણની ક્રિયા છે. તો બે વચ્ચેનો મુખ્ય તફાવત છે. તો આજના પીરિયડમાં પ્રત્યાંકનની ક્રિયામાં આપણે અહીંયા સુધી રાખશું. આવતા પીરિયડમાં હવે સુકોષ કેન્દ્રી કોષની અંદર જ્યારે ડીએનએમાંથી આરએનએ બનતું હોય, પ્રત્યાંકનની ક્રિયા થતી હોય, તો એ પ્રક્રિયા આ પ્રક્રિયા કરતાં થોડીક વધારે જટિલ છે. તો બે વચ્ચેના મુખ્ય તફાવતો કયા છે જેની ચર્ચા આપણે આવતા પીરિયડમાં કરશું. તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ.